પરિચય વિના પ્રેમ થશે તો ઘણી વખત માથાકૂટ થશે. આ ઈશ્વર માટે જ માત્ર વાત નથી, આપણા સંસારના લૌકિક જીવનમાં પણ આવું. પરિચય વગર યદી પ્રેમ થઈ ગયો તો ઘણી વખત માણસ છૂટો પડી જાય છે. સ્વભાવને પ્રભાવને જાણવું બહુ જરૂરી છે પ્રેમ કરવા માટે. અને એકવાર એ જણાઈ ગયા. એટલા માટે જ ભાગવતમાં લખ્યું છે કે આ સંસારમાં જ્ઞાન એટલે શું? વાસુદેવ પરમ જ્ઞાનમ. ભગવાન કૃષ્ણને જાણી લેવા એ પરમ જ્ઞાન. બસ બીજું બધું જાણ્યું છે વ્યક્તિએ, પણ કૃષ્ણને જાણ્યા નથી તો સમજવાનું કે હજી એને જાણવાનું ઘણું બધું બાકી છે. અને કૃષ્ણ જણાઈ ગયા અને પછી કાંઈ ન જાણ્યું હોય તો સમજવાનું એને બધું જ જાણી લીધું છે. એટલા માટે શ્રીમદ ભાગવતમાં ભગવાન વેદવ્યાસે એક એવો શ્લોક લખ્યો છે, વાસુદેવ પરમ જ્ઞાનમ વાસુદેવ પરમ તપઃ વાસુદેવ પરો ધર્મો વાસુદેવ પરાગતિમ. અમારી ગતિનું લક્ષ્ય કૃષ્ણ હોય. જેવી રીતે આપણે હવેલીએ દર્શન કરવા જઈએ તો આપણી ગતિનું લક્ષ્ય શું છે? મંદિર છે, હવેલી છે. એવી રીતે આપણે જે કંઈ કરીએ ને એમાં લક્ષ્ય. સંસારી લોકો તો સારામાં સારી રીતે આ કરી શકે છે. કેવલ લક્ષ્ય જ રાખવાનું છે બસ, કે હું એના માટે કરું. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયતિ સમર્પયામિ. અથવા તો ભાગવતમાં લખ્યું છે સમર્પયેતત. જે કંઈ કરીએ એમાં લક્ષ્ય ઈશ્વર હોય. અને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈના શરણે જવું પડશે. કોઈ આપણને હાથ પકડીને માર્ગ બતાવી દે તો યા તો શાસ્ત્ર યા તો સંત. પણ શાસ્ત્રની પહોંચ લોકો પાસે બહુ ઓછી. શાસ્ત્રને ઘણી વખત સમજવું કઠિન થાય. અનભ્યાસે વિષમ વિદ્યા. મારા સંસ્કૃતમાં કહેવત છે, અભ્યાસ ન હોય તો બધું નકામું છે. કઠિન છે નહીં. આપણે ધારીએ તો બધું સરળ છે. ઘણી વાર પછી વ્યક્તિ, દાખલા તરીકે મારે તમને ભાગવતની કથા સંભળાવવી તો એમાં કઠિન કઠિન શબ્દોનો પ્રયોગ કરું અને કોઈને સમજાય નહીં એવું જ બોલું તો તમને એમ થાય કે છે વિદ્વાન, પણ એ વિદ્વતા શું કામની બીજાને સમજાવી ન શકે. સરળ છે, સરળ છે, સરળતાથી સમજી શકાય છે. આપણે ત્યાં એવું લોકો માને કે ભાગવત અઘરું બહુ છે. રામાયણ સરળ છે, ભાગવત અઘરું છે. અઘરું નથી, અદ્ભુત છે. પણ પછી લોકો બનાવી નાખે અઘરું, એ વાત જુદી. અત્યારે તો માણસ અઘરો થઈ ગયો, તમે જોજો ને. હા, નહીં તો આપણે માણસને ઓળખવો કઠિન થાય છે. આમ મોરું માણસનું પહેર્યું આપણને લાગે માણસ છે, પણ તકલીફ, અઘરો થઈ ગયો છે માણસ. પેલા આપણા વડીલો હતા એ કેવા આમ સરળ હતા, અઘરા નહોતા. હા, એ બોલે એ કરતા, આપણે એને કહીએ એ સાંભળતા. હા, જીવન પવિત્ર હતું. બોલવું કાંઈક, કરવું કાંઈક એ વડીલોમાં નહોતું. એક સ્વાભાવિક સંતત્વ આપણા વડીલોમાં હતું, સ્વાભાવિક સંતત્વ.
હમણાં ચેતનાએ કીધું ને, બાપાની વાત કરી કે એનું જીવન કેવું હતું. એક સ્વાભાવિક હતું. અત્યારે માણસ અઘરો બની ગયો છે, એવી રીતે શાસ્ત્રને પણ અઘરું બનાવવામાં આવ્યું, ગ્રંથોને અઘરા બનાવવામાં આવ્યા, પાંડિત્યને પોષવા માટે. मैं विद्वान हूं, बस ये बताने के लिए कठिन कठिन शब्दों का प्रयोग करके मानव समाज को उलझन में डाला गया. મેં હમણાં કહ્યું હતું કે બહેનો શીરો બનાવે ને, શીરો, અને એમાં જો વધારે ઘી નાખીને બનાવ્યો હોય અને શિયાળાની મોસમ હોય, ચાયવા વગર ઉતરી જાય, આટલો સરળ હોય. દાંત વગર ના ખાઈ શકે. પણ બહેનોને એમ થાય કે મારા હાથનો શીરો બનેલો છે એટલે સાવ સાદો ન હોવો જોઈએ, એટલે પછી એમાં કાજુ, બદામ ને પિસ્તા બધું પીસી પીસીને ખૂબ નાખે, કારણ કે મારા હાથનો બનેલો છે. એટલે દાંતવાળો ખાઈ જ ન શકે. હા, એને ચાવવો જ પડે. નહીં તો ઓલું સાવ સરળ હતું ને, હા, ખાલી સારું ઘી નાખી અને શીરો બનાવી નાખ્યો તો ચાવવાની જરૂર કઈ છે? મસ્તી આવી જાય, એમના ઉતરી જ જાય સીધો. પણ આ તો કોમ્પ્લિકેટેડ, શીરાને કોમ્પ્લિકેટેડ બનાવ્યો. એની પાછળ પેલું કામ કરે છે, કર્તા ભાવ અથવા તો થોડો અહંકાર કે મારા હાથનો બનેલો છે એટલે કાંઈક વિશિષ્ટ હોવો જોઈએ. એમ ઘણી વખત શાસ્ત્રમાં પણ આવું થયું, હું કથા કરું એટલે કાંઈક એવું હોવું જોઈએ.